ગુજરાતમાં ડ્રગ્સને લઈને હંમેશા ચર્ચાઓ થતી હોય છે અને ખાસ કરી અને છેલ્લા કેટલાય સમયથી આ ડ્રગ્સના મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપણે હંમેશા તંત્રને લઈને એવી તો વાતો કરતા હોય છે કે ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સ ઉપર કંટ્રોલ કરવામાં સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે, પરંતુ જ્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ને એમાં જ્યારે સરાહનીય કામગીરી થતી હોય છે ત્યારે એની ચર્ચા કરવી પણ જરૂરી છે અને આજે એવી જ એક બાબતને લઈ અને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હંમેશા ડ્રગ્સના મુદ્દાને લઈને નિવેદન આપતા હોય છે ને ત્યારે તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે ડ્રગ્સને લઈ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરી અને જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો સતત એવા પ્રયાસો થતા હોય છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસેડવામાં આવે અને ત્યારબાદ આખી બાબતને લઈને પોલીસ દ્વારા અને કોસ્ટગાર્ડ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરી થઈ રહી છે અને હવે એવી જ બાબત સામે આવી છે કે જ્યાં ગુજરાતના કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ હેરાફેરી સામે મોટી સફળતા ગુજરાત એટીએસે મેળવી છે અને આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસના ટીમ છે જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનની જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એની ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ અહીંયાથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ ને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરોજ જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝાનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ, એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે જે પાણીમાં નાખેલા હતા, એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે। માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવ્યું? એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે। બ્રાઝિલ।
સાહેબ આ પ્રથમ વખતે ડિલિવરી માટે આવ્યા હતા કે અન્ય અગાઉ ત્યારે આવી ચૂક્યા છે કે કેમ? આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીમાં ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે, અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે, અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એમને શોધખોળ પણ ચાલુ છે. સર આજે કરાચી શું કામ ગયા હતા? શું કહેવું? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી, એ આપણે કીધું છે. એને શોધખોળ ચાલુ છે. એ બેસિકલી સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે, એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરોગેશન જે આવશે એ આપણે બતાવશે. દિલ્હીથી આગળ ક્યાં જવાનું હતું? દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે 2 માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે, અને એ આવ્યા પછી એ લોકોની ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે. સાહેબ, ભારત માટેનું જ હતું કે અન્ય દેશોમાં મોકલવાનું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોની ઇન્ટરોગેશન થાય તે પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર પડશે. સાહેબ, આ દિલ્હીમાં જે 2 વ્યક્તિ રહે છે એ કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું છે? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા, અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી આપણે ખબર પડશે. એ લોકો ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે, ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા, અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કે કયા પોર્ટ ઉપર ઉતરવાના થશે? એ આઉટર એન્કરેજ ઉપર જ આપણા લેવાના હતા. એ નાની બોટમાં કંઈ બીજી જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી કંઈ આપવાની હતી. તો આગળ સાહેબ અમે તપાસ શું કરીશું? તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે, એપલના ટેગ મળ્યું છે, અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે, એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો આના ઉપરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધી આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. મુખ્ય આરોપી કોણ હોઈ શકે છે? આપણી પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળે છે? મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે, અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. આ ગેંગનું કંઈ નામ છે? ખબર છે? ઇન્ટરનેશનલ ગેંગનું નામ? અત્યારે કંઈ ના. Is this a cargo ship and which flag was it? એ કાર્ગો શિપ અને સાયપ્રસની ફ્લેગ હતી. હિન્દી. હિન્દી. આજરોજ गुजरात पुलिस, गुजरात में ATS एक सफलतापूर्वक ड्रग माफिया का पर्दाफाश किया है, जिसमें एक शिप जे मुंद्रा पोर्ट आउटर एंकरेज पर इंटरसेप्ट करने आया है, और उसमें से लगभग 6 थैलियाँ, उसमें लगभग 150 किलोग्राम कोकेन का बरामद हुआ है. इसमें शिप में 2 विदेशी नागरिक लेके आए हैं, और ये डिलीवरी दिल्ली में रहने वाले 2 एक टैंजानियन और एक युगांडन नेशनल को डिलीवरी करने वाले थे. और इसमें हमारे ATS के उच्च अधिकारियों, इंडियन कोस्ट गार्ड के अधिकारियों के संयुक्त ऑपरेशन थी, और हमारे काबिल SP ATS और उनका टीम जो इंस्पेक्टर्स है JM पटेल और उनके अलग अलग टीम के द्वारा इसको इंटरसेप्ट किया गया है. उसका बोट के ऊपर चेकिंग की गई है, और उसमें 6 थैलियों में 118 किलोग्राम जितना कोकेन बरामद किया गया है, और इसको टेस्ट किया गया है, और प्राथमिक दृष्टि ये कोकेन है इस तरह से मालूम पड़ा है. और इसमें 3 व्यक्तियों की कस्टडी में लिया गया है, और इंट्रोगेशन चल रही है, और आने वाले दिनों में क्या इन्वेस्टिगेशन में निकलेगा ये हमको बताएंगे. और इसके साथ साथ एक हाई कम्युनिकेशन सैटेलाइट फोर्स और एप्पल टैग वगैरह भी मिला है, और उसमें से भी हमको काफ़ी कुछ चीज़ें जानने के लिए मिली. 3 आरोपी मिले हैं, और ये जैसा मैंने बताया है ये ब्राज़ील, लैटिन अमेरिका कंट्री से होते हुए ये शिप
मैक्सिको गई है, मैक्सिको से यूएसए गई है, वहाँ से कराची लेटर होते हुए यहाँ मुंद्रा के तरफ आ रही थी। मुंद्रा के पोर्ट आउटर एंकरेज ऊपर इसको पकड़ के इसको छानबीन किया है और उसमें ये कोकेन मिला। दिल्ली में डिलीवरी देने वाले थे और उससे आगे कहाँ जाने वाला था वो इंट्रोगेशन में पता चला। सर इनके पास से कोई हथियार भी बरामद हथियार वगैरह नहीं मिला है, सिर्फ ये हाई कम्युनिकेशन इक्विपमेंट वगैरह मिला है, एप्पल टच सैटेलाइट फोन। Sir, who has escaped the Russia investigation positive? Pardon? Who has escaped the Russia investigation? जो 2 पर्सन्स जो लेके आने वाले थे उसमें से एक आदमी ने वो पानी में कूदा है, जिसका नाम मैंने बताया था कि जिगिंटे नसरो जुमाने, ये तंजीम के व्यक्ति है, ये उस पानी में कूदा है और उसका शोधखोज भी चालू है। थैंक यू। सर आपके विजुअल्स तीनों के विजुअल्स तो आ रहे हैं। सर असाइनमेंट ऑफ वायरस हाउ मेनी पीपल आर अरेस्टेड सर दो दिन There has been a huge catch by the Gujarat Police and Gujarat ATS. A successful operation has been conducted with a pinpointed information from the agencies, and the joint operation by Gujarat ATS and the Indian Coast Guard has been done on the outer anchorage of the Mundra port, wherein 3 foreign nationals have been arrested, and further investigation is going on. Primarily, we have recovered 5 packets, and primarily it shows that it is cocaine. About 118 kilograms of cocaine has been recovered. So from where this consignment was coming and where it was to be delivered? This ship was coming from Brazil, Latin America. It was coming via Mexico, US, and lately from the Karachi Sir, port. are there any associate in We are doing investigation, and let's see how things go. આ આખી બાબતમાં પોલીસ માટે પણ એક મોટો પડકાર હતો, કારણ કે આ જે ડ્રગ્સ ઘુસેડવાનો પ્રયાસ કરતા હોય છે એ લોકો ક્યાંક ને ક્યાંક ખતરનાક લોકો હોતા હોય છે અને આ આખી બાબતમાં એવું પણ સામે આવ્યું, પોલીસે અહીંયા ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરી અને એમાંથી આરોપીઓની પણ એકની ધરપકડ કરીને એક આરોપી તો દરિયામાં કૂદી પડ્યો। આજે આખી બાબત સામે આવી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।